નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. વિભાગ ડી આપેલું છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય પોથી પૂરીશું. ચાલો, પ્રશ્ન નંબર 1 છે. સવિસ્તર ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 4 માર્ક્સ છે. એમાં પેલું, ગરીબી રેખા એટલે શું? ગરીબીનું માપન શી રીતે થાય છે? તો લોકો, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. પેલું, એક કોઈ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. એમાં જો નિરપેક્ષ ગરીબી, સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થન ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. બ, સાપેક્ષ ગરીબી, સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. એ 10,000 રૂપિયા, 20,000 અને 30,000. અહીં 3 વ્યક્તિઓની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. ચલો, હવે છે બીજું, ટૂંકના લોકોમાં અન્નપૂર્ણા યોજના. લોકો વિદ્યાર્થી મિત્રો, આ યોજના અન્નપૂર્ણા યોજના ગુજરાત સરકાર તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ, જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી, જેથી આવકનો મોટા ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. જે બચત થકી અને વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબી વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો યોજનાનો હેતુ છે. હવે છે ત્રીજું, મનરેગા કાર્યક્રમની માહિતી આપો. તો લોકો, મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે. વ્યાજબી દામના સૂત્ર સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના, જેમાં રાજ્યના ગામ વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, 18 વર્ષથી ઉપરના, શારીરિક શ્રમ કરી શકે તેવા, બિન કુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારે કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. સરકારે નિર્ધારિત કરેલ વેતન પદે દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવું, વ્યક્તિગત કુવા, જમીન સમથળ કરવાના કાર્યો વિશે કહ્યું છે. ચોથું, બેરોજગારીની અસરો જણાવો. તો લોકો, યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર બનેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યથી કરવા પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે, તેમજ જીવન નિર્વાહ ખૂબ જ નીચું થઈ જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. 5મું છે, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો લોકો, વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વ્યાપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય, અને તેને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થ, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિગમનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇનના એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિકનું વધારતું આ દેશાવગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ, કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ઘટાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. હવે છે 6ઠું,
બેરોજગારીનો અર્થ જણાવી બેરોજગારીના ગમે તે 4 પ્રકારોની ચર્ચા કરો. લખો, જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને પ્રતિવૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કે જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગે 15 થી 16 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય તેવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. બેરોજગારીના પ્રકાર. ઋતુજત બેરોજગારી ભારતના કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જે માળખાગત બેરોજગારી ભારતીય અર્થતંત્રમાં પછાત અને રૂઢિચુસ્ત છે. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો. તો લખો, ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશ જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી પણ ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે, તેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા હોર્મોન્સથી પીડાતા હોય, જેમાં બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે પડવાની ઉંમરે મજૂરી કે કામ ધંધો જવા મજબૂર થવું પડે હોય. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે. પછી છે 8 શ્રમ શક્તિના આયોજન માટે કયા કયા પગલાં ભરી શકાય? તો લખો, રોજગારના નવા ક્ષેત્રમાં રોજગારની વિપુલ તકો રહેલી છે. એક ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં અભ્યાસક્રમમાં દાખલ કરાવવો જોઈએ. આમ શ્રમ શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રને એટલે કે ITI તેમજ દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવા ઉચ્ચ શિક્ષણનો સંસ્થાઓ સ્થાપી છે. ઉદ્યોગ સાહસિકોને નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. લખો, બેરોજગારી દૂર કરવાના ગમે તે 4 ઉપાયો. તો લખો, ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાણાં ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંક સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.